જય જવાન જય કિસાન। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જોઈશું કે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આજે આપીશ। તો અમારો વિડીયો જો સારો લાગતો હોય તો શેર કરવાનું ના ભૂલતા। ચાલો આપણે ચાલુ કરીએ માહિતી વિશે। તો માહિતીની અંદર સૌપ્રથમ તમારે આ પાક સંગ્રહ ગોડાઉન માટેની તમારે સહાય જોઈતી હોય તો સૌપ્રથમ તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરવાની હોય છે। આ અરજી એપ્રિલ મહિનાની અંદર ચાલુ થતી હોય છે, પણ આ અરજીની હમણાં અત્યાર સુધી ચાલુ થઈ નથી। જો ચાલુ થશે જ્યારે યુટ્યુબ ચેનલ પર અમે વિડીયો મૂકશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી અને તમને આ યોજનાનો લાભ મળી શકે। વાત કરીએ કે આ યોજના માટે કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરાવવાનું હોય છે। તો સૌપ્રથમ જો તમે શિક્ષિત છો અને તમે ફોનની અંદર ફોર્મ ભરી શકો છો તો તમારા મોબાઈલથી આ યોજનામાં ફોર્મ ભરી શકો છો। જો તમે ફોનની અંદર ફોર્મ ભરતા નથી ફાવતું તો તમે ગ્રામ પંચાયતની અંદર જઈ અને વીસી પાસે આ ફોર્મ ભરાઈ શકો છો, અથવા તો કોઈ પણ કોમ્પ્યુટર ઉપર ભાઈ બેસતો હોય એને જો ફોર્મ ભરતા હોય એમના પાસે પણ તમે ફોર્મ ભરાવી શકો છો। વાત કરીએ ડોક્યુમેન્ટ, તો ડોક્યુમેન્ટની અંદર તમારે સૌપ્રથમ તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની નકલ, 7/12/8ના ઉતારા અને ચતુર્સીમાનો દાખલો કે જ્યાં તમારે કરવાનું હોય છે ત્યાં। પછી તમે આ યોજના જ્યારે તમે ઓનલાઈન કરો છો ત્યારે તમને તમારી યોજના સક્સેસફુલ થઈ જાય છે એની પછી તમારે ગોડાઉન બનાવવાનું હોય છે। ગોડાઉન બનાવવા માટે તમારે 330 ફૂટ ચોરસ ફૂટ બનાવવાનું હોય છે। એટલે તમારે સૌપ્રથમ ગ્રામ સેવકને મળી લેવાનું કે અમારી આ ખેડૂત ઉપર અમે ઓનલાઈન અરજી કરી હતી ગોડાઉન માટે અને અરજી મંજૂર થઈ ગઈ છે, તો અમે ગોડાઉન બનાવી રહ્યા છે। તો ગોડાઉન માટે 330 ફૂટની સ્ક્વેર ફૂટની મર્યાદા હોય છે, જે મર્યાદામાં તમારે કરવાનું હોય છે। આની અંદર તમારે સૌપ્રથમ પાયો ભરવાનો હોય છે। તો પાયાની અંદર વાત કરીએ તો 2 ફૂટ ઊંડો પાયો હોય છે અને એ પાયો ભરી અને 2 ફૂટ ઊંચું કરી અને ફોટો એક પાડી લેવાનો તમારે ગ્રામ સેવકને કહેવાનો, અથવા પાસે કેમેરો ફોટો એક પાડી લેવાનો છે ગ્રામ સેવકને ફોન કરી। અને પછી તમારે જ્યારે ગોડાઉન પૂરું થાય ત્યારે એક પણ ફોટો પાડવાનો હોય છે। આમાં વાત કરીએ તો કેટલો ગોડાઉન કેટલું ઊંચું કરવાનું હોય છે અને કેવી રીતના ઉપર ઢાંકવાનું હોય છે। તો જો તમારી શક્તિ પ્રમાણે જો તમે ઢાબુ ભરી શકતા હોય તો ઢાબુ ભરવાનું, અથવા તો તમે પતરા પણ નાખી શકો છો અંદર। 10 ફૂટ ઊંચું કરી અને તમે ઉપર ઢાબુ ભરી નાખો તો ચાલે, અને જો પતરા નાખવાના હોય તો તમારે 10 ફૂટ ઊંચું કરી 2 ફૂટ ઉપર મોપ જે આપણે કરીએ છીએ એમ કરી અને 12 ફૂટ ઊંચું કરવાનું હોય છે। આ ગોડાઉનની અંદર તમે કેટલી બારી અને બારણા મૂકી શકો છો, તો તમારે એક બારણું એટલે કે શટર નાખવાનું હોય છે, જે આપણે બારણું કહીએ છીએ એ, અને એની અંદર 2 જેવી બારી મૂકવાની હોય છે। પછી આની અંદર પ્લાસ્ટરની વાત કરીએ તો ચારે તરફ તમારે પ્લાસ્ટર કરવાનું હોય છે ગોડાઉનની અંદર। પછી આપણે અમુક મિત્રોનો પ્રશ્ન હોય છે કે અમારે બાજુમાં ઘરની ભેંસ છે તો એ અમે ઉપયોગમાં લઈ શકીએ કે ના લઈ શકીએ। તમે તમારા ગામ સેવકને પૂછી અને આ ભેંસનો તમે ઉપયોગ કરી શકો છો કે આ એક ભેંસ અમારે કામમાં આવી શકે એમ છે, તો આની લાગે મેં ગોડાઉન બનાવે કે ના બનાવે પહેલું પૂછી લઉં। આમાં જો કે ચાલતું જ હોય છે, પણ પહેલું પૂછવું ઘણું સારું રહે। અને આ ગોડાઉનની અંદર તમે જે પહેલાં 75,000 રૂપિયાની સહાય મળતી એ હવે 1 લાખ રૂપિયાની સહાય કરી દેવામાં આવી છે। આ ગોડાઉન તમને ખેડૂત છો તો તમને એકવાર તમારા લાઈફ ટાઈમમાં એકવાર જ મળે છે, ઘડી ઘડી આનો સહાયનો લાભ મળતો નથી। એટલે જે ખેડૂત છે એમના માટે આ યોજના છે। અને નવી યોજનાઓ જે ઘણી બધી યોજનાઓ છે સરકારની, એ યોજનાના તમામ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં અમે મૂકીએ છીએ। તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જો વિડીયો સારો લાગતો હોય તો શેર જરૂરથી કરજો। અને આની અંદર શું પ્રોસેસ હોય છે, જે આ કાગળિયા કઈ જગ્યાએ પછી તમારે આપવા એના માટે સૌપ્રથમ વાત કરીએ તો આ તમે બધા કાગળિયા ભેગા કરીને ગ્રામ સેવકને તમે આપી શકો છો। જે તમે ઓનલાઈન અરજી કરી છે એની પ્રિન્ટ સાથે જોડી આ બધા કાગળિયા તમે ગ્રામ સેવકને આપો એટલે તમારે આ પૈસા ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। એટલે કોઈ પાસે પૈસા તમારે લેવા જવાના હોતા નથી, જે તમે ખાતું આપ્યું છે પાસબુકની જે ઝેરોક્ષ એની અંદર તમારે પૈસા આવી જશે। તો આવી જ એક બીજી
યોજના છે એના વિશેનો વિડીયો નેક્સ્ટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર અમે મૂકશું. તો અમારી યુટ્યુબ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ના ભૂલતા. જય જવાન જય કિસાન.